હેલો મિત્રો, આજે આપણે બનાવીશું સેન્ડવીચ। હેલો મિત્રો, આજે આપણે બનાવીશું સેન્ડવીચ। એના માટે આપણે બટેટા, ડુંગળી સમારેલી, ટમેટા સમારેલા, આપણે તેમાં નાખવા માટે લસણની કળી ફોલી છે તેને, અને આપણે મરચાંની બેની પેસ્ટ કરી લઈશું। આ રીતે ખાવણીમાં આપણે તેને ખાંડી લઈશું। આપણે મરચાંના આ રીતે ટુકડા કરી લીધા છે, તેને આ રીતે તેમાં નાખી અને આપણે અધકચરા ખાંડી લઈશું। આપણે આ રીતે મરચાંની પેસ્ટ તૈયાર કરી લીધી છે, લસણ અને મરચાંની ખાંડીને। આપણે આ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર થયા બાદ હવે આપણે તેને વઘારી લઈશું। આપણે ગેસ પર તેલ ગરમ મૂકીશું। આપણે 5 પાવડા જેટલું તેલ ગરમ મૂક્યું છે। આપણું તેલ ગરમ થઈ ગયું છે। આપણે તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1/2 ચમચી હિંગ, આપણે તેમાં લસણ અને મરચાંની પેસ્ટ, ડુંગળી, આપણે ડુંગળીને થઈ ગયા બાદ તેને હલાવીને હવે સંતળાવા દઈશું। આપણે તેમાં હળદર, મીઠું આપણે સ્વાદ અનુસાર બટેટામાં બાફવામાં નાખ્યું છે એટલા માટે। આપણે ડુંગળી સંતળાઈ ગઈ છે તો આપણે તેમાં ટમેટા નાખી દઈશું। આપણે ટમેટાને હલાવીને મિક્સ કરી લઈશું અને હવે તેને સંતળાવા દઈશું। આપણા ટમેટા સંતળાઈ જાય એટલી વારમાં આપણે બટેટાનો સૂંદો કરી લઈશું। આપણે આ રીતે બટેટાને સૂંદો કરી લેવાનો છે। આપણા ટમેટા સડી ગયા છે સારી રીતે, તો આપણે તેમાં બટેટા સૂંદો કરેલા નાખી દઈશું। તેને હલાવીને આ રીતે મિક્સ કરી લેવાના બધા જ નાખીને। આપણા સુંદામાં આપણે લાલ મરચું 2 ચમચી, સિંગનો ભૂકો આટલો અડધો પાટકો મોટી સાઈઝનો, આપણે તેમાં સવાનો અડધો વાટકો અધકચરું કરેલું અને ખારસિંગ અડધો વાટકો અધકચરી કરેલી, આપણે 5-6 ચમચી જેટલી તૂટી ફૂટી નાખીશું। હવે આપણે બધા જને આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે બધું સારી રીતે હલાવીને મિક્સ કરી લીધું છે। તેમાં 1 ચમચી ચાટ મસાલો, 3 થી 4 ચમચી લીંબુનો રસ, અને આપણે કોથમીર ઉપરથી નાખી દઈશું। હવે તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। આપણે સેન્ડવિચ બનાવવા માટે આ રીતે બ્રેડ લીધા છે। હવે આપણે તેમાં વઘારેલો સૂંદો ભરી દઈશું હશે। આપણે આ રીતે એક સ્લાઇસ લેવાયની બ્રેડની, તેની ઉપર આ રીતે બટેટાનો સૂંદો મૂકી દઈશું। હવે આપણે તેની ઉપર બીજું સ્લાઇસ મૂકી દઈશું। આપણે આ જ રીતે બધા જ બ્રેડને ભરી લેવાના છે। આપણા સેન્ડવિચ બે ભરાઈ ગયા છે, તો આપણે તેને સેન્ડવિચના મશીનમાં શેકવા માટે મૂકી દઈશું આ રીતે। આપણે હવે તેને આ રીતે દઈ દઈશું। આપણે લીલી લાઈટ થાય ત્યાં સુધી તેને શેકાવા દઈશું। આપણા સેન્ડવિચ શેકાઈ ગયા છે। આપણે આ રીતે તેને ખોલીને કાઢી લઈશું। આ રીતે આપણા સેન્ડવિચ સડી ગયા છે।
આ રીતે આપણે બધા સેન્ડવિચને શેકી લઈશું મશીનમાં. આપણે આ રીતે સેન્ડવિચને ભરી લીધા બાદ હવે આપણે તેને ગેસ પર તવીમાં શેકી લઈશું. આપણે તવીમાં તેલ નાખી લઈશું થોડુંક. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે આ રીતે બ્રેડ મૂકી દઈશું. આપણું 1 થી 2 મિનિટમાં સેન્ડવિચ શેકાઈ ગયું છે. આપણે આ રીતે ઉતારી લઈશું. આપણે એ જ રીતે બધા સેન્ડવિચ શેકી લઈશું. આપણા સેન્ડવિચ શેકાઈ ગયા છે. તમે આ રીતે ચૂલા પર પણ શેકી શકો. તમારી પાસે આપણા સેન્ડવિચ બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. આપણે આ મશીનમાં શેક્યા છે અને આ તવા પર આપણે તેને ચટણી અને ટોમેટો કેચઅપ સાથે પીસી દઈશું. આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કરિયા અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. હેલો મિત્રો, આજે આપણે બનાવીશું સેન્ડવિચ.